એ પ્રકારનું કહી રહ્યા છે. મુળુભાઈ બેરા પણ છે. મુળુભાઈ, બે આયર સમાજના પૂર્વ ધારાસભ્યો આજે જોડાયા, શક્તિમાં ઉમેરો થયો સમાજનો અને ભાજપનો પણ. ભારતીય જનતા પાર્ટીની જે શક્તિ છે એમાં જે કંઈ આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે એનો એક જ છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિઝન 2047 વિકસિત ભારત માટેની જે વાત કરી છે, આપણું દેશને સમૃદ્ધ બનાવવા માટે અને જે રીતે આપણે લીડરશિપ નરેન્દ્રભાઈની છે, ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતનો વિકાસ માટે જે રીતે કામ કરી રહ્યા છે એમાંથી એનેથી પ્રેરાય અને જે આગેવાનો અમારા સમાજના આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે એ પોતપોતાની રીતે સામાજિક, શૈક્ષણિક અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. એનું ખૂબ ત્યાં સ્થાનિક કક્ષાએ યોગદાન વિસ્તાર માટે છે. એ બધા આજે પાર્ટીમાં જોડાવાથી ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એ જગ્યાએ ખૂબ મજબૂત બનશે. જે પ્રકારે ભાજપની અંદર કોંગ્રેસના નેતાઓ જોડાય છે, કોંગ્રેસીકરણ પાર્ટીનું થઈ રહ્યું છે, મૂળ કાર્યકર્તાઓ નેતાઓને આમાં અન્યાયની લાગણી કે એવું કંઈ નથી થતું? કારણ કે પદ પણ મળે, મંત્રીઓ પણ ઘણા બધા ભૂતકાળની અંદર સીધા આવીને બની ગયા. આ લાગણી ઉદ્ભવશે એવી સ્થિતિના? ના, એવું છે ને. એનું કારણ છે કે જે જૂના કાર્યકર્તાઓ છે એ બધા દિલથી બધાને આવકારે છે, એટલા માટે કે પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી છે એવી છે કે જેમાં પરિવારવાદ નથી. જે કામ કરે છે એને યોગ્ય કામ પાર્ટી કોઈ પણ જગ્યાએ, કે સરકારમાં કે સંગઠનમાં કે અલગ જગ્યાએ કામ આપી અને આખરે બધાનો ધ્યેય એક જ છે કે આપણા દેશને વિકસિત દેશ બનાવવો છે, આપણા રાજ્યને વિકસિત કરવું છે, પોતપોતાનો જિલ્લો છે એમાં પણ એ વિકસિત બને એના માટે જે રીતની અત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર બે કામ કરી રહી છે એમાં આ બધા આગેવાનો જોડાઈ રહ્યા છે. ત્યારે કોઈ એવું જે કીધું કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો હોય તો ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તાઓને કંઈ એવું લાગે, એવું કંઈ છે નહીં. બધા જ હર્ષભેર હજી તો આપણે મોટા મોટા આગેવાનો જોડાય છે એ જ અહીં ધ્યાનમાં છે, પણ શક્તિ કેન્દ્ર લેવલે અને બૂથ કક્ષાએ પણ અનેક કાર્યકર્તાઓ જે વર્ષોથી બીજી પાર્ટીમાં હતા અથવા કોંગ્રેસમાં હતા તો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સૌનો આવકાર છે અને સૌને આવકારવા માટે ભાજપ તૈયાર છે, તે પ્રકારની વાત મુળુભાઈ બેરા, જે કેબિનેટ મંત્રી પણ છે, તે કહી રહ્યા છે. અને આ આવકારવા માટે અને ભાજપની અંદર જોડાવા માટેની લાઈન ઘણી લાંબી છે. હજી પણ ઘણા નેતાઓ ભાજપની અંદર જોડાશે. કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.